સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ રક્ષક અથવા તો કોઈ શત્રુ વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં તરત જ કોઈ બહારની વ્યક્તિનું ચિત્ર ઊભું થાય છે. બિલકુલ. કોઈ એવી વ્યક્તિ જે આપણને બચાવવા આવશે. હા, અથવા કોઈ એવું જે આપણને નુકસાન કરવા માંગે છે. એટલે કે આપણું મન હંમેશા આ હીરો અને વિલનને બહારની દુનિયામાં શોધતો રહે છે. સાચી વાત છે. આપણે હંમેશા બહાર જ નજર દોડાવીએ છીએ. પણ જરા વિચારો કે જો આખી જિંદગી આપણે ખોટી જગ્યાએ જ લડી રહ્યા હોઈએ તો શું એવું બની શકે કે સૌથી મોટો હીરો અને સૌથી ખતરનાક વિલન આ બંને આપણા પોતાના જ મનમાં બેઠા હોય? આ બહુ મોટો સવાલ છે અને ખરેખર બહુ ઊંડો પણ. તો આજના આ ડીપ ડાઇવમાં આપણે એક એવા પ્રાચીન મેન્યુઅલ વિશે વાત કરવાના છીએ જે પોતાના મન પર સંપૂર્ણ નિયંત્રણ કેવી રીતે મેળવવું તે શીખવે છે. આપણે ગૌતમ બુદ્ધના ધમ્મપદના 12મા અધ્યાય, જેને આત્મવગ કહેવાય છે, તેના મૂળભૂત સિદ્ધાંતોનું વિશ્લેષણ કરીશું. અરે વાહ! આત્મવગ મતલબ પોતાના પરનો અધ્યાય? બરાબર. બુદ્ધે 2500 વર્ષ પહેલા એક બહુ સ્પષ્ટ અને કહીએ તો કઠોર વાત કહી હતી કે પોતે જ પોતાનો રક્ષક છે, પોતે જ પોતાનો શત્રુ છે. અને આ માત્ર કોઈ સારો લાગતો સુવિચાર નથી, ખબર છે? આધુનિક મનોવિજ્ઞાન પણ હવે એ જ સાબિત કરી રહ્યું છે કે આ એક ન્યુરોલોજીકલ વાસ્તવિકતા છે. એટલે કે વિજ્ઞાન પણ હવે આ પ્રાચીન વાત સાથે સહેમત છે. એકદમ. આપણે હંમેશા આપણા દુઃખો કે આપણી નિષ્ફળતાઓ માટે બહારના સંજોગોને અથવા અર્થવ્યવસ્થાને કે આસપાસના લોકોને જવાબદાર ઠેરવીએ છીએ. હા, એ તો બહુ સામાન્ય માનવ સ્વભાવ છે. પણ હવે જુઓ, જ્યાં સુધી આપણે સ્વીકારીશું નહીં કે આપણા નિર્ણયોનું રિમોટ કંટ્રોલ આપણા પોતાના જ હાથમાં છે, ત્યાં સુધી આપણે કોઈ સાચો ઉકેલ લાવી શકતા નથી. રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે. હા, આત્મવગ એ જ શીખવે છે કે પોતાના મનને પોતાનો સૌથી સારો મિત્ર કેવી રીતે બનાવવો, કારણ કે જો આપણે તેને કાબૂમાં નહીં રાખીએ તો તે બહુ ઝડપથી આપણો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આ વાત સમજવા માટે મારે એક બહુ રસપ્રદ વિરોધાભાસથી શરૂઆત કરવી છે. બૌદ્ધ ફિલોસોફીમાં અનત્ત નામનો એક બહુ જાણીતો સિદ્ધાંત છે. હા, અનત્તનો સિદ્ધાંત. એટલે કે કોઈ કાયમી આત્મા કે પરમનન્ટ સોલ નથી. બધું જ સતત બદલાઈ રહ્યું છે. પણ બીજી બાજુ આપણે જે અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ તેનું નામ જ આત્મવગ છે, એટલે કે પોતાનો અધ્યાય. સાચું. પ્રથમ નજરે આ એકદમ વિરોધાભાસી લાગે. હા, હું એ જ વિચારતી હતી કે આ તો એવી વાત થઈ કે જાણે કોઈ વ્યક્તિને એક મોટી કંપનીના સીઈઓ બનાવી દેવામાં આવે અને પહેલા દિવસે એ વ્યક્તિને ખબર પડે કે આ કંપનીનું તો ભૌતિક રીતે કોઈ અસ્તિત્વ જ નથી, છતાં પણ બધો જ નફો કે નુકસાન અને બધી જ જવાબદારી એની પોતાની છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. તો સવાલ એ થાય કે જો કોઈ કાયમી આત્મા જ નથી તો પછી આપણે કોની જવાબદારી લેવાની વાત કરી રહ્યા છીએ? આ વિરોધાભાસ ખરેખર બહુ ઊંડો છે. અહીં એક અત્યંત આકર્ષક બાબત એ છે કે જ્યારે બુદ્ધ અનંત કહે છે ત્યારે તેઓ એ વાતનો ઇનકાર કરે છે કે આપણી અંદર કોઈ એવી પથ્થર જેવી કઠોર ન બદલાતી વસ્તુ છે જેને આપણે હું કહી શકીએ. અચ્છા, એટલે કંઈ સ્થિર નથી? બિલકુલ નહીં. આપણે દરરોજ બદલાઈ રહ્યા છીએ. આપણા વિચારો, આપણું શરીર, આપણા કોષો, બધું જ. પણ આત્મવગમાં જે આત્મ શબ્દ છે તે કોઈ સ્થિર વસ્તુ માટે નથી. તે એજન્સી માટે વપરાયો છે. એજન્સી એટલે કે સ્વતંત્રતા. હા, પસંદગી કરવાની શક્તિ, લાઇન ઓફ કંટ્રોલ. બુદ્ધ અહીં સ્પષ્ટ કરે છે કે ભલે માનવ અસ્તિત્વ સતત વહેતી નદી જેવું હોય, પણ એ નદીમાં હોડી કઈ દિશામાં હંકારવી એ નિર્ણય લેવાની શક્તિ જ સાચો આત્મ છે. મતલબ કે નદી ભલે બદલાતી રહે પણ હોડી ચલાવનાર તો આપણે જ છીએ. એક્ઝેક્ટલી. જે જાગૃતિ છે એ જ કેન્દ્ર છે અને એ જાગૃતિની જવાબદારી જાતે જ લેવી પડે. તો અહીંથી આપણે બીજા મુદ્દા પર આવીએ. જો આ પસંદગી કરવાની શક્તિ આપણી પાસે જ છે તો પછી આપણે શા માટે હંમેશા બીજાને દોષ આપવાનું પસંદ કરીએ છીએ? એ બહુ મોટો પ્રશ્ન છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો બહુ સરળતાથી પીડિત માનસિકતા એટલે કે વિક્ટિમ માઇન્ડસેટ અપનાવી લે છે. બસ એવું જ વિચાર્યા કરે કે મારી સાથે જ આવું કેમ થયું. હા, અથવા કે મારું નસીબ જ ખરાબ છે. બરાબર. ધમ્મપદના વિશ્લેષણમાં આનાથી વિરુદ્ધ સર્જક માનસિકતા એટલે કે ક્રિએટર માઇન્ડસેટની વાત કરવામાં આવી છે, જે પૂછે છે કે હું હવે શું બદલી શકું?
પણ સવાલ એ થાય કે આપણું મન હંમેશા આ વિક્ટિમ માઇન્ડસેટ તરફ જ કેમ ઢળે છે? કારણ કે પીડિત બનવું એ મનોવૈજ્ઞાનિક રીતે બહુ આરામદાયક સ્થિતિ છે. આરામદાયક? કેવી રીતે? એટલે કે આપણું મગજ હંમેશા ઊર્જા બચાવવા માટે પ્રોગ્રામ થયેલું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ એવું માની લે કે આમાં મારો કોઈ જ વાંક નથી, આખી દુનિયા મારી વિરુદ્ધ છે, ત્યારે તરત જ તેના મગજમાંથી એક મોટો બોજ હળવો થઈ જાય છે. અચ્છા, એટલે જવાબદારીમાંથી છુટકારો મળી જાય છે? સાવ સાચું. તેને હવે કોઈ મહેનત કરવાની કે પોતાની જાતને બદલવાની જરૂર રહેતી નથી. આ અહંકારને બચાવવાનો એક ન્યુરોલોજીકલ શોર્ટકટ છે. હા, અને તેનાથી થોડા સમય માટે લોકોની સહાનુભૂતિ પણ મળે છે. બિલકુલ. પણ લાંબા ગાળે આ માનસિકતા એક જેલ બની જાય છે. બીજી તરફ સર્જક માનસિકતા એ સ્વીકારે છે કે પરિસ્થિતિ કદાચ પસંદગીની નથી, પણ મારો રિસ્પોન્સ, મારો પ્રતિસાદ તો મારી જ પસંદગીનો હશે. અહીં જ વાત સૌથી વધુ રસપ્રદ બને છે. પણ વ્યવહારિક રીતે વિચારીએ તો કેટલીકવાર એવી ઘટનાઓ બને છે જે ખરેખર નિયંત્રણની બહાર હોય છે. ધારો કે કોઈ કુદરતી આફત. હા, અથવા ધારો કે કોઈ વૈશ્વિક આર્થિક મંદી આવે અને કોઈ વ્યક્તિની અચાનક નોકરી જતી રહે, અથવા કોઈ ગંભીર બીમારી આવી પડે. આવી પરિસ્થિતિઓમાં તો ખરેખર બાહ્ય પરિબળો જ જવાબદાર છે ને? એ તો સીધી વાત છે. તો શું ત્યારે પણ આ ફિલોસોફી એમ કહે છે કે વ્યક્તિએ પોતાની જાતને જ દોષ આપવો? મને તો આ થોડું કઠોર અને અન્યાયી લાગે છે. આ સમજવામાં જ મોટાભાગના લોકો થાપ ખાઈ જાય છે. સ્વજવાબદારી અને દોષ એટલે કે બ્લેમ એ બંને સાવ અલગ વસ્તુઓ છે. ઓકે, એટલે દોષારોપણ અને જવાબદારી લેવી બંને અલગ છે. બિલકુલ. બુદ્ધ એવું બિલકુલ નથી કહેતા કે વાવાઝોડું કોઈના પોતાના કારણે આવ્યું છે. વાવાઝોડું એ પ્રકૃતિનો ક્રમ છે. સાચી વાત. પરંતુ વાવાઝોડું આવ્યા પછી કોઈ ખંડેર પાસે બેસીને આખી જિંદગી રડતે રહેશે કે પછી નવી ઈંટો શોધીને ઘર ફરીથી બનાવવાનું શરૂ કરશે? આ નિર્ણય લેવાની જવાબદારી એ વ્યક્તિની પોતાની છે. અરે વાહ, આ બહુ સ્પષ્ટ ઉદાહરણ છે. વિક્ટર ફ્રેન્કલ જેવા મનોચિકિત્સકે પણ હોલોકોસ્ટના અત્યંત ભયાનક અનુભવ પછી આ જ વાત કહી હતી. મેં એમના વિશે સાંભળ્યું છે. હા, તેમણે કહ્યું હતું કે બે વસ્તુઓ વચ્ચે હંમેશા એક ખાલી જગ્યા હોય છે. એક છે સ્ટિમ્યુલસ એટલે કે પરિસ્થિતિ, અને બીજું છે રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ. એ ખાલી જગ્યામાં જ આપણી સાચી સ્વતંત્રતા રહેલી છે. એટલે બીમારી કે મંદી એ પરિસ્થિતિ છે, પણ તે પરિસ્થિતિમાં હતાશ થવું કે નવા રસ્તા શોધવા તે આપણા રિસ્પોન્સ છે. એકદમ સાચું પકડ્યું. આ ખરેખર બહુ મોટી સ્પષ્ટતા છે. આપણે વાવાઝોડાને રોકી શકતા નથી, પણ ઘર કેવી રીતે ફરી બનાવવું તે આપણા હાથમાં છે. હા. તો હવે આ સર્જક માનસિકતા રોજિંદા જીવનમાં કેવી રીતે કેળવવી? આત્મવગમાં આ માટે 8 મુખ્ય શિક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને આ કોઈ માત્ર ધાર્મિક નિયમો નથી. ના, બિલકુલ નહીં. આ તો માનવ વર્તનને સુધારવા માટેની એક આખી સિસ્ટમ છે. બરાબર. તો સૌથી પહેલી અને બીજી વાત એ છે કે પોતે જ પોતાનો રક્ષક છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આપણે બહાર દુશ્મનો શોધવાની જરૂર જ નથી, કારણ કે સેલ્ફ સાબોટાજ એટલે કે પોતાનું જ કામ બગાડવાની વૃત્તિ આપણી અંદર જ છે. બિલકુલ. અને આ સેલ્ફ સાબોટેજ કેવી રીતે કામ કરે છે તે સમજવું બહુ જરૂરી છે. હા, એ કેવી રીતે થાય? ધારો કે કોઈ વ્યક્તિ નક્કી કરે છે કે તે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે, પણ સવારે એલાર્મ વાગે ત્યારે તેનું જ મન તેને કહે છે કે આજે રહેવા દે, કાલથી શરૂ કરીશું. અરે, આ તો રોજની માથાકૂટ છે. હા, તો આ કોઈ બહારના દુશ્મને નથી કર્યું. આ મગજની શોર્ટ ટર્મ ડોપામાઇનની જરૂરિયાત છે, જે લાંબા ગાળાના ફાયદા કરતાં તાત્કાલિક આરામને વધુ મહત્વ આપે છે. અચ્છા, એટલે આપણે જ આપણા પ્લાન ફેલ કરીએ છીએ. સાવ સાચું. એટલે જ બુદ્ધ કહે છે કે બીજું કોઈ બચાવવા નહીં આવે. વ્યક્તિએ પોતે જ પોતાના આ આળસુ કે ડરપોક વિચારો સામે લડવું પડશે અને પોતાના રક્ષક બનવું પડશે. અને આ આંતરિક લડાઈની વાત પરથી જ ત્રીજું શિક્ષણ આવે છે. પોતાની જાતને જીતવી એ જ સૌથી મોટો વિજય છે. બહુ જ શક્તિશાળી વાત છે આ. હા, આપણે ઇતિહાસમાં જોઈએ તો પાનાઓ એવા મહાન રાજાઓ અને સમ્રાટોની વાર્તાઓથી ભરેલા છે, જેમણે આખી દુનિયા જીતી લીધી હોય. આપણે એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું જ ઉદાહરણ લઈએ. હા, એણે તો અડધી દુનિયા જીતી લીધી હતી. બિલકુલ. પણ કહેવાય છે કે તે પોતાના ક્રોધ પર કાબૂ નહોતો રાખી શક્યો અને પોતાના જ નજીકના મિત્રની હત્યા કરી નાખી હતી. અરે બાપરે. તો આ બાહ્ય સફળતાનો શું અર્થ જો કોઈ વ્યક્તિ અંદરથી પોતાના જ આવેગોનો ગુલામ હોય?
આ જ વાત બતાવે છે કે ઇમોશનલ રેગ્યુલેશન એટલે કે ભાવાત્મક નિયંત્રણ એ કોઈ પણ પ્રોફેશનલ સફળતા કરતાં વધુ અઘરું અને વધુ મહત્વનું છે. હા, એ બહુ જ જરૂરી છે. કોઈ વ્યક્તિ હજારો લોકોની કંપની ચલાવી શકતી હોય, પણ જો એનાથી પોતાનો ગુસ્સો કે પોતાનો અહંકાર મેનેજ ન થતો હોય તો એ ખરેખર માલિક નથી. સાચી વાત. અને આ જ કારણથી ચોથું શિક્ષણ કહે છે કે પોતાને સુધાર્યા વગર બીજાને સુધારવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. અરે, આ પોઈન્ટ તો મને વિમાનની પેલી સુરક્ષા સૂચનાની યાદ અપાવે છે. કઈ? પેલી ઓક્સિજન માસ્કવાળી? હા, બિલકુલ. ફ્લાઇટ ટેક ઓફ થાય ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે કેબિનમાં હવાનું દબાણ ઘટવા પર ઓક્સિજન માસ્ક નીચે આવશે. બીજાની મદદ કરતા પહેલા કૃપા કરીને પોતાનું ઓક્સિજન માસ્ક પહેરી લેવું. અદ્ભુત એનાલોજી. હા, મતલબ જો આપણે પોતે જ શ્વાસ નહીં લઈ શકતા હોઈએ તો બાજુવાળાને કેવી રીતે બચાવીશું? આપણી પાસે જ શાંતિ નહીં હોય તો દુનિયામાં શાંતિ કેવી રીતે લાવીશું? બહુ જ સચોટ રીતે સમજાવ્યું. અને આ માત્ર એક કલ્પના નથી. આની પાછળ ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન કામ કરે છે. ખરેખર કેવી રીતે? ફ્લાઇટમાં જો કોઈ પોતાનું માસ્ક ન પહેરે તો મગજમાં ઓક્સિજન ન પહોંચવાને કારણે હાઇપોક્સિયા થાય છે અને વ્યક્તિ સાચો નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસે છે. ઓહ, એટલે મગજ કામ કરવાનું બંધ કરી દે છે. હા, અને બરાબર એ જ રીતે જ્યારે આપણે અંદરથી અશાંત હોઈએ છીએ ત્યારે આપણે જાણે ઇમોશનલ હાઇપોક્સિયાની સ્થિતિમાં હોઈએ છીએ. ઇમોશનલ હાઇપોક્સિયા બહુ જ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે. હા, એટલે કે સ્પષ્ટતા નથી હોતી. એટલે બીજાને સુધારવા જતાં આપણે પરિસ્થિતિ વધુ બગાડીએ છીએ. પહેલા પોતાની જાતને સ્થિર કરવી પડે. અને મને લાગે છે કે એ સ્થિરતા લાવવા માટે જ પાંચમું શિક્ષણ બહુ અગત્યનું છે, જે કહે છે કે મનને સંયમિત રાખવું, એટલે કે ડિસિપ્લિન. ડિસિપ્લિન. પણ સામાન્ય રીતે આપણે શિસ્તને એક પ્રકારનું બંધન માનીએ છીએ. એવું લાગે કે રોજ એક જ રૂટીન ફોલો કરવું એટલે જાણે કોઈ જેલમાં પુરાઈ જવું. હા, મોટાભાગના લોકોને એવું જ લાગે છે. પણ અહીં કહેવાયું છે કે શિસ્ત જ સાચી મુક્તિ છે. ડિસિપ્લિન ઇઝ ફ્રીડમ. આ કેવી રીતે શક્ય છે? આ સમજવા માટે આપણે ડિસિઝન ફટીગ એટલે કે નિર્ણય લેવાના થાકને સમજવો પડે. નિર્ણય લેવાનો થાક એટલે શું? જો જીવનમાં કોઈ શિસ્ત નથી તો રોજ સવારે ઉઠીને નક્કી કરવું પડે છે કે આજે શું ખાવું, ક્યારે કામ કરવું, ક્યારે સૂવું. આ નાના નાના નિર્ણયો મગજની ઘણી બધી ઊર્જા ખર્ચી નાખે છે. અરે હા, એ વાત તો છે. રોજ નમું વિચારવાનું. પણ જો કોઈ શિસ્તબદ્ધ છે, નિયમો બનાયા છે તો વિચારવું પડતું નથી. રૂટીન સેટ છે. તેનાથી મગજને મુક્તિ મળે છે અને તે ઊર્જાનો ઉપયોગ વધુ સર્જનાત્મક કામોમાં કરી શકાય છે. એટલે મગજની બેટરી બચી જાય છે. બિલકુલ. જો આપણે આપણી આદતોને કંટ્રોલ નહીં કરીએ તો આપણી આદતો આપણને કંટ્રોલ કરશે. એટલે શિસ્ત એ જેલ નથી, એ ખરેખર મુક્તિનો રસ્તો છે. આ ખરેખર જોવા જેવો દૃષ્ટિકોણ છે. અને મને લાગે છે કે આ બધી જ બાબતો આપણા કર્મો સાથે જોડાયેલી છે. 100%. છઠ્ઠું અને સાતમું શિક્ષણ સમજાવે છે કે સારા કર્મો પોતાના માટે જ કરવાના છે અને પોતે કરેલા ખોટા કર્મોનું પરિણામ પણ પોતે જ ભોગવવાનું છે. મને તો આ કર્મનો સિદ્ધાંત કોઈ જાદુઈ સજાની વ્યવસ્થા નથી લાગતો. તો શું લાગે છે? આ તો આધુનિક ન્યુરોપ્લાસ્ટિસિટી જેવું છે. મતલબ આપણે જેવું વર્તન વારંવાર કરીએ છીએ આપણું મગજ એવું જ બની જાય છે. જો કોઈ વ્યક્તિ સતત ખોટું બોલે છે કે છેતરપિંડી કરે છે તો તેનું મગજ સતત શંકા અને ચિંતામાં રહેવા માટે વાયર થઈ જાય છે. એ ચિંતા જ તેની સૌથી મોટી સજા છે. એક્ઝેક્ટલી. કર્મ એ કોઈ ઉપર બેઠેલો વ્યક્તિ નથી જે ચોપડામાં હિસાબ રાખે છે. હા, એવો કોઈ ભગવાન ચોપડો લઈને નથી બેઠો. ના, આપણી નર્વસ સિસ્ટમ જ આપણો ચોપડો છે. આપણે દરરોજ જે વિચારીએ છીએ ને જે કરીએ છીએ તે આપણા મગજની સંરચના બદલી રહ્યો છે. એટલે જ આઠમું શિક્ષણ, જે આ બધાનું અંતિમ લક્ષ્ય છે, તે છે આંતરિક શુદ્ધિ. બરાબર. મનમાંથી ઈર્ષા, લોભ અને ક્રોધનો કચરો કાઢવો. આ કોઈ આધ્યાત્મિક આદર્શ નથી, પણ એક ક્લટર ફ્રી, એકદમ સાફ માનસિક વર્કસ્પેસ તૈયાર કરવાની પદ્ધતિ છે, જેથી આપણે સ્પષ્ટ રીતે વિચારી શકીએ. સાચી વાત છે. તો અત્યાર સુધી આપણે આ ફિલોસોફી બહુ સારી રીતે સમજી લીધી, પણ મારો સવાલ એ છે કે આ બધું ભૌતિક રીતે કે શારીરિક રીતે અનુભવવું કેવી રીતે? જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ. જો આપણે ભારતીય યોગિક પરંપરા તરફ નજર કરીએ તો મહર્ષિ પતંજલિએ પણ સ્વાધ્યાયની વાત કરી છે. સ્વાધ્યાય એટલે પોતાની અંદર જોવું. હા, બિલકુલ. અને આધુનિક સમયમાં પણ આપણે ધ્યાન દ્વારા આ જ કરવાનો પ્રયાસ કરીએ છીએ. શું આપણે આને આપણા શરીરના ચક્રો સાથે જોડી શકીએ? ચોક્કસ જોડી શકીએ.
કારણ કે ફિલોસોફી એ માત્ર બૌદ્ધિક સમજણ છે, પણ યોગિક વિજ્ઞાન બતાવે છે કે તે શરીરમાં ક્યાં અનુભવાય છે. એ કેવી રીતે કામ કરે છે? જ્યારે આપણે આત્મનિરીક્ષણની વાત કરીએ છીએ ત્યારે આપણે આજ્ઞાચક્ર એટલે કે થર્ડ આઈની વાત કરી રહ્યા છીએ. અચ્છા, જે બંને ભ્રમરની વચ્ચે હોય છે? હા, આ આપણા મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સાથે જોડાયેલું છે, જે લોજિક અને સાચા નિર્ણયો લેવાનું કામ કરે છે. જ્યારે આ ચક્ર સક્રિય હોય ત્યારે જીવનમાં ક્લેરિટી આવે છે. ક્લેરિટી એટલે સ્પષ્ટતા. હા, સ્પષ્ટતા. આપણને ખબર પડે છે કે ખરેખર શું કરવું જોઈએ. પણ માત્ર ખબર હોવી પૂરતી નથી હોતી, ખબર છે? કેમ? ઘણા લોકોને ખબર હોય છે કે સિગારેટ પીવી નુકસાનકારક છે. આ તેમની ક્લેરિટી છે, પણ છતાં તેઓ તે છોડી શકતા નથી. કારણ કે માત્ર માહિતી હોવી અને તેને અમલમાં મૂકવી, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. સાવ સાચી વાત. અને ત્યાં જ મણિપુર ચક્રની ભૂમિકા આવે છે. મણિપુર ચક્ર એ ક્યાં હોય છે? આ નાભીના સ્થાને છે અને તે ઈચ્છાશક્તિ એટલે કે વિલપાવર અને એક્ઝિક્યુશનનું કેન્દ્ર છે. ઓહ, એટલે એન્જિન ત્યાં છે. બિલકુલ. આજ્ઞાચક્ર મેપ આપે છે કે ક્યાં જવાનું છે, પણ મણિપુર ચક્ર એ રસ્તા પર ચાલવાનું ઈંધણ આપે છે. આ બંનેનું સંતુલન જ સ્વજવાબદારી છે. વિચારવું અને પછી એ વિચાર પર અડગ રહેવું. અદ્ભુત. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સાક્ષી ભાવ અથવા વિટનેસ કોન્શિયસનેસની પ્રેક્ટિસ બહુ ઉપયોગી થાય છે. જો આપણે આને રોજિંદા જીવનના ઉદાહરણથી સમજીએ? હા, ઉદાહરણથી વધુ ક્લિયર થશે. તો ધારો કે કોઈ વ્યક્તિ વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર ઊભી છે. રસ્તા પરથી સતત ગાડીઓ પસાર થઈ રહી છે. એક લાલ ગાડી છે, એક વાદળી ગાડી છે. આ ગાડીઓ આપણા મનમાં આવતા વિચારો છે. લાલ ગાડી કદાચ ગુસ્સો છે, વાદળી ગાડી નિરાશા છે. બરાબર. તો આ બધાનો અર્થ શું છે? શું આનો અર્થ એ છે કે આપણે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને રસ્તા પરથી પસાર થતી ગાડીઓને માત્ર જોવાની છે? આપણી તકલીફ એ છે કે આપણે ફૂટપાથ પર શાંતિથી ઊભા રહેવાને બદલે દોડીને કોઈપણ ગાડીમાં બેસી જઈએ છીએ. અને પછી ફરિયાદ કરીએ છીએ કે આપણે ખોટી જગ્યાએ પહોંચી ગયા. હા, એટલે કે ઓબ્ઝર્વર બનવાનું છે, ફસાવાનું નથી. સાક્ષી ભાવ એટલે માત્ર ફૂટપાથ પર ઊભા રહીને એ વિચારોની ગાડીઓને પસાર થતી જોવી, તેમાં બેસી જવું નહીં. આ જબરજસ્ત એનાલોજી છે. કારણ કે જ્યારે આપણે વિચારની ગાડીમાં બેસી જઈએ છીએ ત્યારે મનોવિજ્ઞાનની ભાષામાં તેને એમિગડાલા હાઇજેક કહેવાય છે. એમિગડાલા હાઇજેક? હા, આપણી લાગણીઓ મગજનો કબજો લઈ લે છે. પણ જ્યારે આપણે માત્ર ફૂટપાથ પર ઊભા રહીને જોઈએ છીએ ત્યારે ઉત્તેજના અને પ્રતિભાવ વચ્ચે એક જગ્યા બનાવીએ છીએ. અચ્છા, એટલે આપણે થોડો પોઝ લઈએ છીએ. બિલકુલ. જ્યારે મનમાં ક્રોધ આવે ત્યારે એવું ન કહેવું કે હું ક્રોધિત છું. આ ઓળખ છે. તો શું કહેવું જોઈએ? તેના બદલે એવું અનુભવો કે મારા શરીરમાં અત્યારે ક્રોધ પસાર થઈ રહ્યો છે. આ નાનકડો ભાષાકીય ફેરફાર વિચારોની ગુલામીમાંથી મુક્ત કરે છે. વાહ, આ ખરેખર બહુ પ્રેક્ટિકલ છે. આટલી ઊંડી સમજણ પછી હવે સૌથી વ્યવહારુ પ્રશ્ન પર આવીએ. હા, બોલો. મંગળવારની સવારે જ્યારે કોઈ વ્યક્તિ ઓફિસ જવા માટે ટ્રાફિકમાં ફસાયેલી હોય, કામનું પ્રેશર હોય, ત્યારે આ બધું કેવી રીતે કરવું? રોજિંદા જીવનના વ્યસ્ત શેડ્યુલમાં આ ગહન આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે ઉતારવું? આના માટે બહુ પ્રેક્ટિકલ 4 બાબતો છે જે કોઈ પણ કરી શકે છે. હા, કઈ 4 બાબતો? પહેલું છે ડેઇલી રિફ્લેક્શન અથવા રોજિંદુ આત્મનિરીક્ષણ. હા. રાત્રે સૂતા પહેલા માત્ર 5 મિનિટ માટે વિચારો કે આજે આખા દિવસમાં કઈ પરિસ્થિતિમાં મારો કંટ્રોલ છૂટી ગયો હતો અને ક્યાં મેં શાંતિ જાળવી. અચ્છા, આનાથી શું થશે? આનાથી જાગૃતિનો સ્નાયુ મજબૂત થશે. બીજું પગલું છે જવાબદારી લેવી, એટલે કે બ્લેમ ગેમ બંધ કરવો. તમારી ભાષા બદલો. ભાષા બદલવી એટલે કેવી રીતે? જ્યારે તમે કહો છો કે તેણે મને ગુસ્સે કર્યો ત્યારે જાણે રિમોટ કંટ્રોલ બીજાને આપી દીધું. હા, એવું જ લાગે. તેના બદલે એમ કહો કે તેના વર્તન સામે મેં ગુસ્સે થવાનું પસંદ કર્યું. આ નાનો ફેરફાર બહુ મોટી જવાબદારીનો અહેસાસ કરાવશે. સાચી વાત છે. અને ત્રીજું પગલું કદાચ ધ્યાન અથવા માઇન્ડ કંટ્રોલ હોઈ શકે? એકદમ સાચું. ધ્યાન અને જાગૃતિ દ્વારા મન પર નિયંત્રણ. કારણ કે ધ્યાન એ માત્ર આંખો બંધ કરીને બેસી રહેવાની પ્રક્રિયા નથી, પણ તે મગજમાં એ બ્રેક લગાવવાની પ્રેક્ટિસ છે જે પેલી વિચારોની ગાડીમાં બેસતા અટકાવે છે. હા, અને ચોથું સૌથી મહત્વનું પગલું છે સેલ્ફ ડિસિપ્લિન, નિયમિતતા રાખવી. કન્સિસ્ટન્સી. બિલકુલ. એક દિવસ મેડિટેશન કરવાથી કે એક દિવસ સાક્ષીભાવ રાખવાથી કંઈ નહીં થાય.
આખી જિંદગીની જે ખોટી વાયરિંગ થઈ છે તેને બદલવામાં સમય લાગશે. હા, રાતોરાત જાદુ નહીં થાય. ના, અને આ આંતરિક કાર્યનું પરિણામ સીધું બાહ્ય જીવન પર જોવા મળશે. એક ઉદાહરણ આપું. હા, ચોક્કસ. તમે અરીસામાં દેખાતા પ્રતિબિંબને લૂછીને તમારો ચહેરો સાફ નથી કરી શકતા. તમારે તમારા ચહેરા પર જ પાણી છાંટવું પડે છે. વાહ, કેટલું સચોટ છે આ. દુનિયા એક અરીસો છે. જ્યારે અંદરથી સુધારો થશે ત્યારે બહારનો ફેરફાર આપોઆપ દેખાશે. અથવા ઓછામાં ઓછું તે પરિસ્થિતિઓ પરેશાન કરવાનું બંધ કરી દેશે. તો આ આખી ચર્ચાનો નિષ્કર્ષ એક વાક્યમાં આપવો હોય તો કહી શકાય કે આત્મવગનો અત્યંત ઊંડો આધ્યાત્મિક સાર એ છે કે તમારું જીવન કોઈ બીજું નથી બનાવતું, આપણે જ બનાવીએ છીએ. બિલકુલ. કોઈ ભાગ્ય, કોઈ ગ્રહો કે કોઈ બીજો વ્યક્તિ અંતિમ નિર્ણાયક નથી. જો આપણે આપણા મનને કેળવીએ છીએ તો તેના જેવો કોઈ મિત્ર નથી, અને જો તેને બેકાબૂ છોડી દઈએ છીએ તો તેના જેવો કોઈ શત્રુ નથી. પોતાની જાતને જીતવી એ જ અંતિમ વિજય છે. પોતાને જીતી લો, બાકી બધું સહેલું બની જશે. અને આ સ્વતંત્રતા કોઈ ભાર નથી, ખબર છે? શરૂઆતમાં એવું લાગી શકે કે બધી જવાબદારી મારા પર છે, પણ ધીમે ધીમે આ જ વિચાર સૌથી મોટી મુક્તિ બની જાય છે. કારણ કે જ્યારે દોષ આપવાનું બંધ થાય છે ત્યારે જ સર્જન કરવાનું શરૂ થાય છે. એકદમ સાચી વાત. અને આ ડીપ ડાઇવ પૂરી કરતા પહેલા એક પ્રેરક વિચાર સાથે હું અહીં વાત પૂરી કરવા માંગુ છું. હા, જણાવો. આપણે બુદ્ધના 2500 વર્ષ જૂના સિદ્ધાંતની વાત કરી કે કેવી રીતે આપણું મન જ આપણો રક્ષક કે શત્રુ છે. પણ આજના ડિજિટલ યુગમાં જરા વિચારો. અત્યારે સિલિકોન વેલીમાં હજારો એન્જિનિયર્સ એવા એલ્ગોરિધમ્સ બનાવી રહ્યા છે જેનું એકમાત્ર કામ છે આપણું ધ્યાન ખેંચવું અને આપણા નિર્ણયોને નિયંત્રિત કરવું. અરે હા, આ બહુ ડરામણી વાસ્તવિકતા છે. બિલકુલ. ફોનમાં આવતું દરેક નોટિફિકેશન, દરેક રીલ એ આપણા મન પર કબજો કરવાનો સતત પ્રયાસ છે. જો આપણે બુદ્ધે કહ્યા મુજબ આપણા મન પર નિયંત્રણ નહીં મેળવીએ તો કોઈ ડિજિટલ શક્તિ તેને બહુ જલ્દી હાઇજેક કરી લેશે. સાચી વાત. મન પર નિયંત્રણ મેળવવાનો આગ્રહ એ કદાચ આજની સૌથી મોટી અને ક્રાંતિકારી સુપરપાવર બની શકે છે. તો શું આપણું મન ખરેખર આપણા પોતાના કાબૂમાં છે કે પછી કોઈ ડિજિટલ શક્તિ તેને ચલાવી રહી છે? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર થવો જોઈએ. આ સાથે જ આપણે આજના ડીપ ડાઇવનું સમાપન કરીએ છીએ.